You might be damaging your body without even realizing it. And the scary part, it feels completely normal to you. સાચું કહું તો અમુક વખત તમે ભલે ક્લીન ઇટિંગ કરતા હોય, પણ બોડી અંદરથી તમને સિગ્નલ્સ આપતું હોય છે. જેમ કે તમે થોડું વોક કરી લ્યો ત્યાં સુધીમાં તો શ્વાસ ફૂલી જાય છે, જોઈન્ટ પેઇન થાય છે, લાંબા ટાઈમ સુધી બેસીને પછી ઊભા થાવ છો તો ચક્કર જેવું લાગે છે. બોડી ઘણા બધા સિગ્નલ્સ આપે છે પણ તમે એને ઇગ્નોર કરો છો અને એવું માની લ્યો છો કે તમારી ઉંમર થઈ છે એટલા માટે ધીમે ધીમે આવું બધું ચાલુ તો થાય. હા, એજની જોડે થોડા કોમ્પ્લિકેશન આવે એમાં ના નથી, પણ બોડી આ બધું જ જ્યારે ઇન્ડિકેટ કરે છે ત્યારે તમને સિગ્નલ્સ આપે છે કે તમારા બોડીમાં કંઈ ને કંઈ તકલીફ થઈ રહી છે. તમને જોઈન્ટ પેઇન થાય છે મતલબ તમારા બોડીમાં વિટામિન ડી અને વિટામિન B12 ની ડેફિશિયન્સી છે. ઊભા થતાની સાથે તમને જો ચક્કર જેવું ફીલ થાય છે મતલબ તમારા બોડીમાં આયર્નની ડેફિશિયન્સી છે. જો થોડું ચાલતા ચાલતા પણ જો બ્રીથિંગ હેવી થઈ જાય છે એનો મતલબ એવો છે કે તમે ફ્રાઈડ ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ વધારે ખાઈ રહ્યા છો અને તમારે રિફાઇન્ડ શુગર ઓછી કરવાની જરૂર છે. આ બધું સાંભળીને ગભરાઈ ના જતા હો. આ બધી જ વસ્તુનું સોલ્યુશન આપણી પાસે રેડી જ છે. પણ આ સોલ્યુશન સાંભળતા પહેલા એક વસ્તુનું નિયમ લ્યો કે દર 6 મહિને એક વખત તમે બોડી ચેકઅપ કરાવી જ લેશો. આનાથી તમને એ આઈડિયા આવશે કે તમે જે ક્લીન ઇટિંગ કરો છો એનાથી કેટલો ફાયદો થાય છે અને મોસ્ટ પ્રોબેબલી કે તમારું બોડી કયા ડિરેક્શનમાં જાય છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી એ ખબર પડશે કે તમારું હાર્ટ કેટલું હેલ્ધી છે. આફ્ટર ઓલ યોર હાર્ટ ઇઝ પાવર હાઉસ ઓફ એવરીથિંગ. અને હજી પણ જો તમારે હાર્ટ હેલ્થને ઇગ્નોર કરવી હોય તો એ તમારી ચોઇસ છે. અને એટ લાસ્ટ આવા ઇમરજન્સીના ટાઈમે દોડાદોડી કરવા કરતા કિલોઝ એન્ડ ઇન્ચેસને ફોલો કરી લો. પહેલેથી સેફ રહેશો એ તમારા માટે વધારે અફોર્ડેબલ છે.